રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી જીવ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. જીવ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો આવે છે વૃંદાવન દ્રઢવાસ. જીવ ગોસ્વામી દ્રઢતા પૂર્વક વૃંદાવનમાં વાસ કરતા હતા. જીવ ગોસ્વામી ક્યારેય વૃંદાવન છોડીને બારે નથી ગયા. મેં પહેલા જ કીધું કે જેને ધામનો ચસ્કો લાગી જાય છે એને ધામ છોડીને બારે જવું નથી ગમતું. વાત તો આ ચસ્કાની છે. ક્યાં જીવને ભગવાનનો કયો ચસ્કો લાગે છે કહી શકાતું નહીં. કોઈને નામનો ચસ્કો લાગે તો નામમાં જ ડૂબેલા હોય. કોઈને લીલા કથાનો ચસ્કો લાગે તો લીલા કથાઓમાં જ ડૂબેલા હોય. કોઈને સેવાનો ચસ્કો લાગે તો સેવા કરતા હોય. મૂળ તો બધાય રસ્તા દ્વારા ભગવાન પાસે જવાનું છે. એમાં બધાય સાધનમાં ધામવાસ પણ એક સાધન છે. નામ, રૂપ, લીલા અને ધામ. તો ધામવાસ એક જો નિરપરાધ કોઈ ધામવાસ કરે તો નિરપરાધ ધામવાસ કરતા એને માળા બાળા કરવાની જરૂર નથી, કારણ કે ધામવાસ એ જ એનું સાધન બની જશે. પણ નિરપરાધો અમારા ગુરુજી શબ્દ પ્રયોગ કરે છે કે નિરપરાધ ધામવાસ થવો જોઈએ તો એ પ્રકારનું ફળ મળે છે, નહીતર મળતું નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ નિરપરાધ ધામવાસ કરવો જોઈએ તો ધામવાસ પણ એના સાધનનું એક અંગ બની જશે. અને રામાયણમાં તો ધામ મહિમાની એક સુંદર ચોપાઈ છે. ચાર ખાન જગ જીવ અપારા, અવધ તજે તન નહીં સંસારા. આ ચોપાઈ મને એક ભાઈએ સંભળાવી. 3-4 વર્ષ પછી આ ચોપાઈ મારી સ્મૃતિમાં આવી. પણ બહુ દિવ્ય ચોપાઈ છે. 4 પ્રકારના જગતમાં જીવો છે. એ ધામમાં શરીર છોડે છે તેને ફરીથી સંસાર નથી મળતો. ધામનો એટલો મહિમા છે. પછી રામજી એમ કે છે અતિશય પ્રિય મોહે યહાં કે બાસી. રામ જયારે અયોધ્યા આવતા હતા પુષ્પક વિમાનમાં બેસીને, ત્યારે ઉપરથી અયોધ્યા નગરી દેખાડે છે. વિભીષણને, સુગ્રીવને બધાને ઉપરથી અયોધ્યા નગરી દેખાડે છે. અને અયોધ્યા નગરી દેખાડીને એમ કહે છે અતિશય પ્રિય મોહે યહાં કે બાસી. આ અયોધ્યામાં રહેવા વાળા મને પ્રિય નહીં, અતિશય પ્રિય છે. અતિશય પ્રિય મોહે યહાં કે બાસી, મમ ધામદા પૂરી સુખ રાશી. આ અયોધ્યા મારું સાકેત ધામ દેવા વાળી છે. સાકેત ધામની અંદર કોઈને નિવાસ કરવો હોય ને તો અયોધ્યામાં વસો. અયોધ્યા મમ ધામદા, મમ ધામદા એટલે મારું ધામ દેવા વાળી છે. કોઈને સાકેતમાં જવું હોય તો અયોધ્યામાં નિવાસ કરવા માત્રથી એને સાકેત ધામ મળી જશે. કોઈને ગોલોક જવું હોય તો વ્રજમાં નિવાસ કરવા માત્રથી ગોલોક મળી જશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભગવાને કીધું મમ ધામદા પૂરી સુખ રાશી. બહુ દિવ્ય મહિમા રામચરિત માનસમાં ધામનો મહિમાનો વર્ણન છે. પછી આવે છે તો વૃંદાવન વાસ કરતા જીવ ગોસ્વામી દ્રઢતા પૂર્વક, કારણ કે એને ધામ અતિશય પ્રિય હતું એટલે એ વ્રજવાસ કરતા. હવે બન્યું એવું કે એકવાર અકબર છે ને આગ્રા આવ્યું. આગ્રા આવ્યો ને અકબર તો ને વિદ્વાનોની એક સભા બોલાવી. અને એ સભામાં અકબરે પ્રશ્ન કર્યો કે ગંગાજી અને યમુનાજી આ બે માંથી મોટું કોણ? મને બતાવો કે ગંગા યમુના માંથી મોટું કોણ છે, મારે એ જાણવું છે. ત્યારે કોઈ કહેવા માંડ્યું યમુનાજી મોટા છે, કોઈ કહેવા માંડ્યું ગંગાજી મોટા છે, કોઈ ગંગાજીને યમુનાજીને બધા પોતપોતાના પક્ષની વાતો કરે છે. પણ છે ને સાચો કોઈ નિર્ણય થતો નથી. બધાય પોતપોતાના પક્ષની વાત કરે છે પણ કોઈ સાચો નિર્ણય થતો નથી. એટલે પછી નક્કી કર્યું કે કોની પાસે નિર્ણય કરાવવો છે.
નિર્ણય કોની પાસે કરાવીએ? તો કે હવે આપણે છે ને નિર્ણય ઈ કે જીવ ગોસ્વામી પાસે કરાવીએ. જીવ ગોસ્વામી મહાન પંડિત છે, ઈ જે કે ને એ બધા વિદ્વાનોને માન્ય રહેશે. તો અકબર કે જીવ ગોસ્વામીને બોલાવો. તો સંતો કે ઈ ભાઈ આગ્રા નહીં આવે, કારણ કે ધામ છોડીને ક્યાંય જાતા નથી. અકબર જેવો અકબર બોલાવે છે તો ઈ સંત ધામ છોડીને જાતા નથી, એને કહેવાય નિષ્કામ ભક્તિ. નકર રાજા બોલાવે ને તો માણસો નાક ઘસડતા જાય, કારણ કે રાજા ધન પણ આપે, ઇજ્જત પણ આપે, અને બહુ પ્રસન્ન થઈ જાય તો એક બે ગામ પણ ભેટમાં આપી દે. રાજા પ્રસન્ન થઈ જાય તો. એટલા માટે ખરેખર આ જીવ ગોસ્વામીને એક આદર્શ પૂરો પાડે છે કે જેને કૃષ્ણ પ્રેમ જોતો હોય એને પછી રાજા મહારાજાઓ સામે જોવાનું નહીં. કારણ કે ભગવત પ્રેમ સામે રાજા મહારાજાઓ છે એ તુચ્છ છે, એનું ધન સંપત્તિ તુચ્છ છે, અને એના બધા શોખ છે એ તુચ્છ છે ભગવાન કૃષ્ણના પ્રેમ સામે. એટલે જેને કૃષ્ણ રસ ને કૃષ્ણ પ્રેમ જોતો હોય એને રાજા મહારાજાઓથી દૂર રહેવું. હા, કોઈ શ્રદ્ધા રાખતો હોય તો સત્સંગ કરી શકાય, પણ એની ધન સંપત્તિથી બને ત્યાં સુધી દૂર રહેવું. અને રાજધન તો આમ પણ શાસ્ત્રમાં લેવાની મનાઈ છે, કારણ કે રાજાનું ધન પ્રજાનું ધન છે, અને એ પ્રજાની સેવા માટે જ લાગવું જોઈએ. એ પ્રજાની સેવાનું ધન જો રાજા આ રીતે પોતાની મોજશોખ પાછળ લૂંટાવે છે તો રાજાને નુકસાન છે અને લેવા વાળાને નુકસાન છે. એટલે ક્યારેય કોઈ પણ પ્રકારનું રાજધન લેવું જોઈએ નહીં. રાજા ખુશ થઈને જે ધન આપે છે એ લેવું જોઈએ નહીં, એ છે ને નકામું છે. તો જીવ ગોસ્વામી તો મહાપુરુષ હતા, એને રાજા બાજાથી શું લેવા દેવા? જેને વ્રજનું સુખ મળતું હોય, વ્રજમાં કૃષ્ણ લીલાઓનો અનુભવ કરાવતા હોય, એને વળી આગ્રા જવાની શું જરૂર છે? નહીતર વૃંદાવનથી આગ્રા કેવલ અને કેવલ 80 કિલોમીટર જેવું હશે. પણ જીવ ગોસ્વામીએ ના પાડી દીધી કે હું આવતો નથી ધામ છોડીને. તો અકબર કે હવે શું ઉપાય કરશે? ત્યારે સાધુઓએ એવો ઉપાય કર્યો કે દિવસે દિવસે કોઈ ધામ છોડે અને રાત પેલા પહોંચી જાય, સૂર્ય આથમે પેલા પાછા ધામમાં પહોંચી જાય તો એનો અખંડ ધામવાસ ગણવામાં આવે છે. સૂર્ય ઉગે પછી એને નીકળી જવાનું, અને સૂર્ય આથમે એ પેલા પાછું એને ધામમાં પહોંચી જવાનું, તો એનો ધામવાસ અખંડ ગણાય છે. તો અકબરે પછી જીવ ગોસ્વામીને વિનંતી કરી કે આ રીતે તમારી વ્યવસ્થા કરી દઈ તો તમે પધારશો? અકબરે કીધું એમ. તો જીવ ગોસ્વામી પછી થોડાક ઉદાર બની ગયા. ઉદાર બન્યા, લોભી તો ન જ કહી શકાય એમ. લોભી તો સંતોને કહી જ ન શકાય, કારણ કે લોભના કારણે સંતો ન જાતા હોય, પણ ઉદારતાના કારણે જરૂર જાતા હોય કે ગંગા યમુનાની મહિમા ગાવામાં આવશે અને હજારો સંતો ભેગા થયા છે, ત્યાં જો હું ગંગા મહિમાનો નિર્ણય કરી દઈશ તો હજારો સંતોની શ્રદ્ધા વધી જશે. એટલે એવા ભાવથી જીવ ગોસ્વામી વયા ગયા, એ આખી અલગ વાત છે. બાકી લોભના કારણે ગયા હોય કે લોભની વ્રતિ રાખીને ગયા હોય એવું આ જીવ ગોસ્વામી જેવા મહાપુરુષમાં કદાપી નથી આવતું. તો નક્કી કર્યું અકબરે કે આપણે છે ને 10-10 કિલોમીટરે ઘોડાગાડી રાખી દે. ઈ ઘોડાગાડી 10 કિલોમીટર હાલીને જાય એટલે બદલી દેવાની, કારણ કે ઘોડા થાકી ગયા હોય ને. બીજી ઘોડાગાડી 10 કિલોમીટર જાય એટલે પાછી બદલી દેવાની. એમ કરીને જીવ ગોસ્વામીને આગ્રા લાવવાના અને સૂર્ય આથમે પેલા આગ્રા પહોંચાડી દેવાના. આવું અકબરે નક્કી પણ કર્યું, અને નક્કી કર્યું એ પ્રમાણે વ્યવસ્થા પણ કરી દીધી. અકબરે જો આ મહાપુરુષના લક્ષણ કહેવાય. મહાપુરુષ પૈસા વાળો કીએ એમ ન કરે, પૈસા વાળો મહાપુરુષ કીએ એમ કરે. મહાપુરુષની નિષ્ઠા હતી કે હું ધામ નહીં છોડું, તો એ ધામમાં પહોંચી જાય એની વ્યવસ્થા અકબરે કરી દીધી. એનું નામ મહાપુરુષ કહેવાય. આ તો પૈસા વાળાની પાછળ પાછળ ફરતા હોય અને પૈસા વાળા કીએ એમ કરતા હોય, કોઈ સંત થોડા કહેવાય. પૈસા વાળા સંતની પાછળ ફરવા જોઈએ, એને કહેવાય હાચા સાધુ. આવી વસ્તુ છે. અમારા રમેશ બાબાને એકવાર કીધું તું અમુક લોકોએ કે બાબા
અમે તમારી બેનનો ભંડારો કાલે કરીએ તો આજે અમારે દિલ્હીમાં જરૂરી કામ છે ને એટલે અમે જાય છીએ અને ભંડારાના બધા પૈસા અમે દેવાના છીએ. તો બાબા કહે કે જાઓ તમારે જ્યાં જાવું હોય ત્યાં. ભંડારો તો 12મા દિવસે જ થાય, કાંઈ 13મા દિવસે ન થાય. પૈસા દેવા હોય તો દ્યો, ન દેવા હોય તો કાંઈ નહીં, જાઓ તમે વયા જાવ કે. એનું નામ સંત કહેવાય. પૈસા વાળા આપણી પાછળ હાલવા જોઈએ. આપણે કાંઈ સંતો કાંઈ પૈસા વાળાની પાછળ હાલે કોઈ સાધુતા થોડી છે. જો ગુરુ કરે શિષ્ય કી આસ, શ્યામ ભજનતે ભયા ઉદાસ. બેકાર વાત છે. જેનામાં આવી વીરતા નથી સાધુ જ ખોટા બન્યા, સાધુ બનાય જ નહીં એને, જેની અંદર આવી વીરતા નથી. સંત વીર પુરુષ હોવો જોઈએ. એમ કોઈની ચાપલુસાઈ કરે એ ઠીક નથી લાગતું. હા, પ્રેમના કારણે વખાણ કરીએ એ અલગ વાત છે, પ્રેમના નાતાના કારણે વખાણ કરીએ એ અલગ વાત છે. બાકી ચાપલુસી વેળા કરવા એ કઈ સંતનું કામ નથી, હોવું ન જોઈએ. તો જીવ ગોસ્વામી અકબરે જીવ ગોસ્વામીએ કીધું એમ કર્યું અને પછી જીવ ગોસ્વામી છે ને ઈ આગ્રા આવ્યા. આગ્રા આવી અને જીવ ગોસ્વામી પ્રવચન કરવા માંડ્યા. પ્રવચનમાં એને ગંગાજીનો મહિમા ગાયો, કારણ કે જીવ ગોસ્વામી માટે તો ગંગા યમુના બરાબર છે, એટલે કાંઈ એને એવું નહોતું કે હું આનો અનાદર કરું. એટલે જીવ ગોસ્વામીએ ગંગાજીનો મહિમા ગાયો, ખૂબ મહિમા ગાયો. તો સાધુ સંતોને એમ થઈ ગયું કે આ તો ગંગાજીને શ્રેષ્ઠ દેખાડી દેશે, કારણ કે આ તો ગંગાજીનો કેટલો મહિમા ગાય છે. તો ખૂબ ગંગાજીનો મહિમા ગાયો અને પછી જીવ ગોસ્વામીએ અંતમાં કીધું કે ગંગાજી ભગવાનના ચરણનું ધોવણ છે અને યમુનાજી છે એ કૃષ્ણની પટરાળી છે. હવે તમે જ નક્કી કરો કે દાસી મોટી કે પટરાણી મોટી. જનતા ઉપર જ નિર્ણય છોડી દીધો. ત્યાં તો જનતા જય જય શ્રી રાધે કરીને એક જ નિર્ણય કરે છે કે યમુનાજી જ મોટા છે, કારણ કે યમુનાજી એના પટરાણી છે. હાલાકી મને પૂછવામાં આવે તો હું તો એમ જ કહું છું કે ગંગા અને યમુના બે સમાન છે, નાનું મોટું કોઈ છે નહીં. જીવ ગોસ્વામી પોતાનો ભાવ વ્યક્ત કરે છે, એને પણ પ્રણામ છે, પણ એને એમ કીધું કે યમુનાજી પટરાળી છે એટલે મોટા છે અને ગંગાજી ચરણનું ધોવણ છે એટલે કે દાસી છે એટલે નાના છે. એવું એને કીધું નહીં, પણ પ્રજાને કીધું કે તમે જ નિર્ણય કરી લ્યો. આવી વસ્તુ છે. હવની શ્રદ્ધાની વાત છે, બધાની શ્રદ્ધાની મોજ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શ્રદ્ધા બધાની સાચી છે, કોઈની શ્રદ્ધાને નાની મોટી કરવી ન જોઈ. જેને જે ગમે એ ગંગા ગમે એ ગંગાને મોટી માને, યમુના ગમે એ યમુનાને મોટી માને. મૂળ વાત તો એ છે કે એમાં શ્રદ્ધા રાખીને આપણે આપણા પાપને ધોવાના છે અને પાપ ધોવાઈને મનને નિર્મળ કરવાનું છે અને એ નિર્મળ મનને ભગવાનના ચરણો પાસે પહોંચાડવાનું છે. હેતુ તો એ જ છે. ગંગાને મોટી માનો કે જમુનાને મોટી માનો, હેતુ તો એક જ છે કે મનને એમાં સ્નાન કરીને નિર્મળ કરીને પ્રભુના ચરણ કમલમાં લઈ જાય. જેનું મન પ્રભુના ચરણ કમલમાં લાગી ગયું છે એના માટે પછી કોઈ મોટું નાનું કે એવું કાંઈ રહેતું નથી. નાનું મોટું તો બધું છે ને એ અધૂરા માટે છે. તો આ રીતે જીવ ગોસ્વામીના નિર્ણયને બધાએ સરાહના કરી. અકબર પણ એમના કૌશલપૂર્ણ ઉત્તરથી અતિ પ્રસન્ન થયો અને પછી એ ઘોડાગાડી ઉપર બેસીને સાંજ પડતા પહેલા તો જીવ ગોસ્વામી વૃંદાવન આવી ગયા. એટલે કીધું છે વૃંદાવન દ્રઢવાસ, એને દ્રઢતા પૂર્વક વૃંદાવન વાસ કર્યો જીવ ગોસ્વામીજીએ. એ તો વાત નક્કી છે ભાઈ, જેને ધામની અંદર પ્રેમ થઈ જાય છે એને તો પછી ધામમાં દ્રઢતા પૂર્વક જ વાસ કરવો જોઈએ. એને ધામની બહાર પછી પ્રાણ જાય તો પગ ન મૂકવા જોઈએ. અમારા વૃંદાવનમાં એક ટટિયા સ્થાન છે, એ ટટિયા સ્થાન આવું છે કે ત્યાંનો કોઈ મહંત બને છે, ટટિયા સ્થાનમાં કોઈ મહંત બને છે તો એ પછી ટટિયા સ્થાન છોડીને બહાર નીકળતા નથી. ટટિયા સ્થાનમાં કદાચ પૂર આવે, વાવાઝોડું આવે, પાણી ઘૂસી જાય કંઈક યમુનાજીનું, તો પણ એ ટટિયા સ્થાન છોડીને બહાર જાતા નથી, કારણ કે એનો નિયમ જ છે કે આ મહંત બને એ પછી ટટિયા સ્થાન છોડીને ક્યાંય જાય નહીં. જિંદગીભર એને ટટિયા સ્થાનની અંદર જ રહેવાનું રહે છે. આવી વાત છે. તો આવા ધામનિષ્ઠ સંતો આજે ધામમાં પડ્યા છે. ઘણા વ્રજની નિષ્ઠાવાળા છે, ઘણા ધામનિષ્ઠ છે. અલગ અલગ સંતો અલગ અલગ નિષ્ઠાઓ લઈને પડેલા છે. એમાં જેને જે નિષ્ઠા ગમે એની પકડીને હાલવાની વાત છે. મને તો રમેશ બાબાની અને હનુમાન પ્રસાદ પોદારની કથા કીર્તનની નિષ્ઠા ગમી. મારા જીવનમાં તો કથા કીર્તનની નિષ્ઠા આવી છે.
એ મેં રમેશ બાબા પાસે ને હનુમાન પ્રસાદ પોદાર પાસે શીખી. અમારા બાબા ભજનાનંદી છે, પણ ભજનની નિષ્ઠા મારામાં ન આવી. એ મારી અધોગતિ છે. હું ભજન ઓછું કરી શકું છું. મને કથા કીર્તન ને વાંચન વધુ ગમે છે. હરી ઈચ્છા ભગવાનને જ્યાં જેને લઈ જવા હોય ત્યાં જ એને જવાનું હોય છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.